બે ઉમેદવાર પી અને ક્યુ વચ્ચેનો ગુણોત્તર 17:19 છે. તો પી ના ગુણ 170 હોય તો ક્યુ ના જો 17 ભાગના કેટલા 170, તો 19 ભાગના કેટલા થઈ જાય 190, કારણ કે ભાગમાં અહીંયા 10 જ લગાવવાના તો 10 વડે, તો ઓપ્શન બી. જો પી ની 4 ઘાત બરાબર 4354 - 1 પી ની 4 ઘાત હોય તો પી નો ઘન - 1 પી નો ઘન નું મૂલ્ય કેટલું થશે? હવે જો પી ની 4 ઘાત અને -1 પી ની 4 ઘાત, અને આ બાજુ લઈ લો તો માઇનસ નું પ્લસ થઈ જશે. તો 354 માંથી બંને બાજુ હું બે ઉમેરું તો આ બાજુ બે ઉમેર્યા તો 354 માં બે ઉમેરાય તો 4356 થઈ જશે. હવે જો આ કેનું સૂત્ર આપણને ખબર, એ પ્લસ બી નો વર્ગ કરવી તો શું થાય? એ નો વર્ગ પ્લસ બી નો વર્ગ બરાબર પ્લસ 2ab. એ બરાબર પી ની 4 ઘાત અને બી બરાબર 1/p ની 4. આ તો કેન્સલ થઈ ગયું બે. આપણે એવું કહીએ કે આ પી નો વર્ગ પ્લસ 1/p નો વર્ગ ની 2 ઘાત છે બરાબર આ 4356 કોનો વર્ગ છે? તો કે 66 નો વર્ગ છે. તો બંને બાજુ વર્ગ ઉડી ગયા તો શું વધ્યું? p² + 1/² બરાબર 66. હવે હું કરું બંને બાજુ -2 કરું તો બંને બાજુ -2 કરું તો આ બાજુ -2 લખાય અને આ 66 - 2 એટલે કેટલા 64. જો આ પાછું ફોર્મ્યુલા બની ગયું a + b વાળું. પછી શું થઈ ગયું? જો અહીંયા માઇનસ છે તો અહીંયા આપણે માઇનસ નિશાની હોય તો -2ab થવાના. તો એ આ p - 1/p નો સ્ક્વેર અને આ બાજુ 64 એટલે 8 નો વર્ગ, તો p - 1/p બરાબર 8 આવી ગયા. હવે આપણે ગોતવાનું શું છે? ઘન વાળું. તો બંને બાજુ શું કરી દેશું? ઘન કરી દેશું. તો શું થાય? p નો ઘન -1/p નો ઘન -3 1/p p - 1/p બરાબર 8 નો ઘન 512. હવે જો p - 1/p આની જગ્યાએ કેટલા 8 આપ્યા છે તો 8 તેરી 24, સામેની બાજુ જાય તો માઇનસ p નો ઘન -1/p નો ઘન બરાબર 512 -3 8 તેરી 24. તો 512 માંથી 24 જાય તો કેટલા વધશે? હવે જો -24 આ બાજુ તો સામેની બાજુ જાય તો +24. 512 + 24 એટલે 536. ઓપ્શન નંબર બી. રોહિત 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવે. દર 19મા કિલોમીટરે 7 મિનિટનો કાર ઊભી રાખી તો 144 અંતર કાપવા માટે તેને કેટલો સમય લીધો? તો પહેલા આપણે 144 અંતર કાપવા માટે સમય ગોતી લઈએ. તો સમય બરાબર અંતર કેટલું 144 ભાગ્યા 24. તો 24 × 144. તો 6 કલાક તો એને ગાડી હકાવી હશે. 6 કલાક એટલે કેટલી મિનિટ? 6 × 60 એટલે 360 મિનિટ થઈ ગઈ. હવે શું કીધું? દર 19મા કિલોમીટર 144 માં 19 કિલોમીટર ઉભો રહેતો હશે. 144 ભાગ્યા આપણે 19 કરી નાખ્યું. 19 19 × 5 = 55, 19 × 6 = 114, 19 × 7 = 173. એટલે 7 વખત તો એ ઉભો રહ્યો હશે, કારણ કે 133 આવી જાય પછી તેને ઉભો રહેવાનું જરૂર, એટલે 7 વખત એ ઉભો રહ્યો. એક વખત ઉભો રહે 17 મિનિટ, 7 વખત ઉભો રહે 17 × 7, 17 × 7 = 119. હવે કુલ સમય જોવો 9 6 ને 1 7 3 ને 1 4 479. ઓપ્શન નંબર 1. 64 નું વર્ગમૂળ 8 ભાગ્યા 4 ગુણ્યા 2 પ્લસ 52 -155 ભાગ્યા 5 પ્લસ 48 ભાગ્યા 2 ગુણ્યા 3. 4 દુ 8 ને 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ 52 એમના એમ 5 વડે ઉડાડ 5 તેરી 15 અને 5 એકા 5 તો -31. 24 દુ 48 અને 24 તેરી 72.
તો 4, 52 અને 72 નો સરવાળો કરશું તો 128 માઇનસ 31. તો 128 માંથી 31 જાય તો 97. ઓપ્શન નંબર 1. x પ્લસ 1/x બરાબર 6 હોય તો x ની 5 ઘાત પ્લસ x ની 1/x ની 5 ઘાત માઇનસ 6720 નું મૂલ્ય કેટલું? તો પેલા આપણે વર્ગ ગોતી લઈએ. બંને બાજુ વર્ગ કરો. x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર પ્લસ 2 બરાબર 6 નો વર્ગ 36. હવે બે ને આ બાજુ જાઓ તો શું થઈ જાય? x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર બરાબર 36 માંથી 2 જાય તો 34. હવે ઘન કરી લો. x નો ઘન કરશો તો શું થઈ જાય? બંને બાજુ ઘન થઈ જાય. x ઘન વત્તા 1/x નો ઘન પ્લસ 3. હવે જો આપણને ખબર જ છે શું મૂકવાનું? x પ્લસ 1/x ને બદલે હું સીધા 6 મૂકી દઉં. આ બાજુ 6 નો ઘન 216. આની કિંમત કેટલી આવે? x ઘન પ્લસ 1/x નો ઘન બરાબર 216 માઇનસ 6 તેરી 18. આ કેટલા આવી ગયા? 198. જો x સ્ક્વેર 1/x સ્ક્વેર બરાબર 34, x નો ઘન પ્લસ 1/x નો ઘન બરાબર 198. આટલું આપણને મળી ગયું છે. હવે શું કરશું? આ બંનેનો ગુણાકાર કરી નાખવી. x નો વર્ગ પ્લસ 1/x નો વર્ગ ગુણ્યા x નો ઘન પ્લસ 1/x નો ઘન બરાબર 196 ગુણ્યા ના 198 હતા ને, 198 ગુણ્યા 34. હવે જો x વર્ગ ગુણ્યા ઘન એટલે x નો 5 ઘાત પ્લસ અહીંયા શું થઈ જાય? x સ્ક્વેર ગુણ્યા 1/x નો ઘન પ્લસ આવાનો વર્ગ x નો ઘન છેદમાં x નો વર્ગ પ્લસ 1/x ની 5 ઘાત બરાબર 198 ગુણ્યા 34 કેટલો આવશે? 6732. હવે જો વર્ગ અને ઘન એક ના છેદમાં x ના ખાલી ઉપર x. આની કિંમત કેટલી મૂકવાની? 6 મૂકવાની છે. તો આટલાની કિંમત આપણે શું મૂકી દેવી? 6. તો શું વધશે? x ની 5 ઘાત પ્લસ 1/x ની 5 ઘાત બરાબર 6732. આ પ્લસ 6 સામેની બાજુ જાય તો માઇનસ 6. 6726. હવે શું ગોતવાનું? શું કીધું? x. અત્યારે આપણને કેટલી કિંમત મળી? 6726. x ની 5 ઘાત પ્લસ 1/x ની 5 ઘાત બરાબર 6726. હવે એમાંથી આપણે બાદ કરવાના કેટલા? 627. તો બંને બાજુ બાદ કરતો x ની 5 ઘાત પ્લસ 1/x ની 5 ઘાત માઇનસ 6720. આ બાજુ શું થઈ જાય? 6726 માઇનસ 6720. તો કેટલા આવી ગયા? 6. તો 6 આપણો જવાબ. ઓપ્શન નંબર 3. a પ્લસ b પ્લસ c બરાબર 0. a વર્ગ પ્લસ b વર્ગ પ્લસ c વર્ગ બરાબર 60. તો ab પ્લસ bc પ્લસ ca નું હવે જો બંને બાજુ વર્ગ કરી નાખો તો આ શું થાય? a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ પ્લસ 2 કૌંસમાં ab પ્લસ bc પ્લસ ca બરાબર 0 નો વર્ગ 0. આના બરાબર કેટલા? 60. 2ab પ્લસ bc પ્લસ ca બરાબર 0. તો 60 સામેની બાજુ જાય માઇનસ 60. ab પ્લસ bc પ્લસ ca બરાબર માઇનસ 60. બી અહીંયા ગુણાયેલા છે તો સામેની બાજુ જાય છેદમાં. તો અહીંથી હું છેદમાં મૂકી શકું તો કેટલા આવશે? -30. ઓપ્શન નંબર 4.
એક વસ્તુની અંકિત કિંમત તેની પડતર કિંમત કરતા 140% વધુ છે. 40% વધુ તો 140% થઈ. પડતર કિંમત કેટલી થઈ? 140%. 40% ડિસ્કાઉન્ટ આપ્યા બાદ 800 માં પડે. 40% ડિસ્કાઉન્ટ નો આપ્યો હોત તો કેટલામાં પડે? 840 માં પડે. 140 ની કિંમત 840 હોય તો 100 એ, કારણ કે પડતર કિંમત ગોતવાની છે તો જ આપણે નફો અને ખોટ ગોતી શકશું. તો 100% એ કેટલા? તો 14 × 84 થાય. તો 100 × 600. હવે જો 800 માં વેચી તો 600 ની પડતર કિંમત, 200 રૂપિયા નફો થયો. કેના ઉપર? તો કે 600 ઉપર, ગુણ્યા 100. 200 તેરી 600, 100 ના છેદમાં 3 એટલે 33.33%. ઓપ્શન નંબર 3. બે અંકો વાળી કેટલી સંખ્યા 7 વડે ભાગ્ય હશે? તો બે અંક વાળી કે પેલી 14, 21, 28, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42, 27 49, 7 અઠા 56, 7 અઠા 56, 7 9 63, 7 10 70, 11 સત્તા 77, 12 સત્તા 84, 13 સત્તા 91, 14 સત્તા 98 અને 15 સત્તા 105. 3 અંકની થઈ જાય. કુલ કેટલી થઈ? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ઓપ્શન 3. 251, 253, 255, 449 નું મૂલ્ય. હવે જો સમાંતર શ્રેણી છે તો આને પેલું પદ કહી દેવી. ડી કેટલો? તો કે ડી બરાબર 2. તો પેલા તો કેટલામું પદ ઈ ગોતવું પડશે? તો ટી એન એટલે 449, 499. એ કેટલો? 251 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ડી કેટલો? તો કે 2. 499 માઇનસ 251 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 2. 499 માંથી 251 જાય તો 248 વધશે. n ગુણાયેલો આ બાજુ છેદમાં n માઇનસ 1 તો શું થઈ ગયું? 124 248. તો n માઇનસ 1 બરાબર 124. તો n બરાબર કેટલા આવી ગયા? 125. તો આપણે અહીં કહીએ કે 499 125 મું પદ છે. આ એ હતું, આ એ હે. ડી આપણને 2 હે અને આ કેટલું? 125 મું પદ હે. રેશન નું સૂત્ર શું થાય? n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n કેટલા? 125 ના છેદમાં 2. 2a તો a ના 2 વડે ગુણી દો તો 251 ગુણ્યા 2 એટલે 502. n માઇનસ 1, n માઇનસ 1 એટલે કેટલા? 124. 125 માંથી 1 ઓછો એટલે 124 ગુણ્યા 2 248. બંનેનો સરવાળો કર્યો તો શું થઈ જાય? 125 ગુણ્યા 750 ના છેદમાં 2. 2 વડે ઉડાડી દો તો કેટલા આવશે? 375. 125 ગુણ્યા 375 એટલે જવાબ આવશે 46,875. ઓપ્શન નંબર 2. 75 સંખ્યાની સરેરાશ 144. દરેકને 12 વડે ભાગવી તો સરેરાશને 12 વડે ભાગી નાખો. 12 નો વર્ગ 144. ઓપ્શન 1. વિનય 76 પ્રતિ ડઝનના 60 ડઝન પેનો ખરીદે. તો પેલા આપણે ખરીદ કિંમત ગોતી લઈએ. ખરીદ કિંમત કેટલી આવી ગઈ? 76 ગુણ્યા 60 એટલે આવશે 4,560 રૂપિયા ખરીદ કિંમત. હવે હું કીધું? 20 ડઝન પેન 20% નો નફો. તો 20 પેન 120% એ વેચે. ટકા કાઢવા છેદમાં 100 0 0. હવે આપણે શું ગોતવી છે? વેચાણ કિંમત. તો 12 દુ. હવે જો 20% આપણે કેની કિંમત ગોતશું? 1 ડઝન ની ગોતશું. આપણે તેવા વેચાણ કિંમત ગોતવાની. હવે જો
એક ડઝનની કિંમત કેટલી? તો 76 રૂપિયા જ આપણે નફો ખોટ ગોતશું. 20% નફો 120% એ વેચવાની. હવે આ કેટલા ડઝન છે? એવા કેટલા 20 ડઝન વેચવાના. 0 0 ગયા, 0 0 ગયા. 76 ગુણ્યા 12 ગુણ્યા 2, 12 દુ 24 ગુણ્યા 76 એટલે આવશે 1824 રૂપિયા. હવે બીજું શું કીધું? બાકીના 40 ડઝન 25% નફો સાથે. તો 76 રૂપિયાના પેલા 125% કરવા પડશે. અને એવા કેટલા ડઝન? તો કે 40 ડઝન. 0 0 ગયા. 125 ને 5 વડે ઉડાડો. 5 દુ 10, 25 પંચા 125, 5 દુ 10 ને અહીંયા 2 વડે ઉડે તો 25 દુ 50 ગુણ્યા 76. તો જવાબ આપણો આવશે 3800. હવે જો 1800 અને 3800 એ વેચાણ કિંમત થાય તો કુલ વેચાણ કિંમત કેટલી થાય? 4. તો કુલ વેચાણ કિંમત 5624 રૂપિયા થઈ. 5624 રૂપિયા વેચાણ કિંમત અને ખરીદ કિંમત કેટલી? 4560. તો બંને વચ્ચેનો આપણે શું તફાવત લે એટલે નફો મળી જશે. તો 5624 માંથી 4560 કાઢશું એટલે કેટલા નફો આવશે? 1064 રૂપિયા નફો. કેના ઉપર? તો કે 4560 ગુણ્યા 100. 0 0 ગયા, એક જ 0 ગયો. આનો ભાગાકાર કરશો એટલે આપણને જવાબ મળી જશે 23.35 સમથિંગ. તો જવાબ શું હોય? 23.23%. 4 અંકની સૌથી મોટી સંખ્યા જેને 6, 15 અને 11 વડે બરાબર ભાગી શકાય તો તે ખાલી. જો તો પેલા 6, 15 અને 11 નો શું લેશું? લસા. તો એનો લસા કેટલો આવશે? 330. હવે આપણે શું કરવાનું? મોટા મોટી 4 અંકની સંખ્યા કઈ? 9999. એના ભાગ્યા 300. 330 તેરી 990. કેટલા વધશે? 9 ભાગ હાલે. જો આ 99 વધારાના ન હોત તો આખી સંખ્યા ભગાઈ ગઈ હોત. તો આમાંથી 99 બાદ કરી દો. 9999 માંથી 99 બાદ કરો તો 9900 આવશે. ઓપ્શન નંબર 4. 4 નહીં 3. રાજેશ અને સુમેશ સાથે મળીને તો R+S બરાબર કેટલા દિવસ? 15 દિવસ. સુમેશ અને ખુશી સાથે મળીને તો S+K ખુશીનું કેટલા દિવસ? 50 દિવસ. અને ખુશી અને રાજેશ તો R+S બરાબર કેટલા? 75 દિવસ. આપણે એવું કહીએ કે 300 કામ ધારી લઈ, કારણ કે આ બધા લસા કેટલો? 150. એનો ડબલ ધારો તો 300. આ કેટલા દિવસમાં કામ કરી દે? 20, 50 6 અને 75 4. હવે જો આમાં બધેમાં 2 વખત R, 2 વખત S અને 2 વખત K, તો 2 કોમન કાઢો તો R+S+K બરાબર 20 ને 6 26 ને 4 30. તો શું થઈ જાય? R+S+K બરાબર, જો 2 હોય તો ત્યારે 30 હોય, તો 1 હોય ત્યારે કેટલા? 15 હોય. તો કુલ કામ કેટલું કરવાનું? 300 ભાગ્યા 15. 15 દુ 30 એટલે જવાબ કેટલો આવશે? 20. ઓપ્શન નંબર 4. એક વેપારી 650 અંકિત કિંમત ધરાવતી ટ્રોલી બેગ પર 30% ડિસ્કાઉન્ટ આપે. તો 6050 ના 30% ડિસ્કાઉન્ટ એટલે 70% વસ્તુ વેચાણી. છેદમાં 0 100 100 0 0 ગયા. 100 605 ગુણ્યા 7 તો 4235 રૂપિયા આપ્યું. અને તેના પર તેને 10%, જો આ જે કિંમત મળી એ શું છે? 10% નફા સાથેની કિંમત છે. તો ટ્રોલી બેગની પડતર કિંમત 10% નફો હોય તો 110 ની થઈ કેટલી કિંમત? 4235. તો 100% એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 110. 4235 ગુણ્યા 100 છેદમાં 110. 0 0 11 વડે ઉડાડો
તો 385 385 ગુણ્યા 10 એટલે 3850. ઓપ્શન નંબર 3. રાહુલ 20% નફાથી એક ટેબલ વેચે છે. જો પડતર કિંમત અને વેચાણ કિંમત બંનેમાં 180 નો ઘટાડો કરવામાં આવે તો 40% નફો થાય છે. તો પ્રારંભિક પડતર કિંમત કેટલી? તો આપણે ઓપ્શન લઈને કરવી. 360 લીધા અને 20% નફો એટલે 72 રૂપિયા નફો. તો વેચાણ કિંમત કેટલી થાય? મૂળ કિંમત પ્લસ નફો એટલે 432 રૂપિયા નફો થઈ ગયો. બંનેમાંથી શું કીધું? આ મૂળ કિંમતમાં 180 ઘટાડવાના અને વેચાણ કિંમતમાં 180 ઘટાડવા. તો આ 180 આવી ગયા અને 432 માંથી 180 કાઢશું એટલે કેટલા આવશે? 252. હવે જો મૂળ કિંમત અને વેચાણ કિંમત મારે નફો ઉમેરવો પડે તો 180 માં હું કેટલા ઉમેરીશ? 252 થાય તો 72 ઉમેરી દો. હવે જો 72 કેના ઉપર ગણવાના? 180 ઉપર. તો 72 180 ઉપર ગુણ્યા 100 0 0 ગયા 18 ચોક 72 40% નફો થઈ ગયો. તો આપણો ઓપ્શન 4 સાચો છે. પી જેમ ક્યુ બરાબર 2:1 તો p² + q² ભાગ્યા p² - q. p ની કિંમત 2 લઈ લો, q ની કિંમત 1 લઈ લો. p નો વર્ગ એટલે કેટલા? 4 પ્લસ q નો વર્ગ એટલે 1 છેદમાં p નો વર્ગ 4 - 1 4 ને 5 4 માંથી 1 જાય તો 3 5:3 ઓપ્શન 4. રતન એક પરીક્ષામાં 25% મેળવે 25% એને ગુણ મેળવા અને 55 ગુણ ઓછા આવતા. હવે જો હું 55 ગુણ વધારી દઉં તો એ પાસ થઈ જાય. પરીક્ષામાં પાસ કરવા માટે 69%. પાસ કરવા માટે કેટલા? 69%. ટકા ટકા આમાં જવા દો તો 55 બરાબર શું થઈ જાય? 69 - 25 એટલે 44%. હવે જો 44% એ 55 હોય તો આપણે શું કીધું? મહત્તમ ગુણ એટલે 100% એ કેટલા મળશે? તો અહીંયા કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 44. તો 100 ગુણ્યા 55 છેદમાં 44. 11 પંચા 55 11 ચોક 44 4 વડે ઉડે તો 25 25 પંચા 125. ઓપ્શન નંબર 1. x² - 7x + 1 બરાબર 0 હોય તો x² + x + 1/x + 1/x. હવે જો છેદ વાળો x હોવો જોઈએ તો આખા સમીકરણને x વડે ભાગી નાખો તો x - 7 + 1/x બરાબર 0. 7 ને સામેની બાજુ જવા દો તો શું થશે? x + 1/x બરાબર 7. હવે જો x + 1/x ની કિંમત તો મને 7 મળી. વર્ગ કરવાનો તો બંને બાજુ વર્ગ કરી દો તો x² + 1/x² + 2 બરાબર 7 નો વર્ગ 49. 2 ને સામેની બાજુ જવા દો તો -2 49 - 2 કેટલા આવશે? 47. તો આ x² + 1/x² ની કિંમત કેટલી? 47. નાની કિંમત કેટલી? 7. તો +7 47 ને 7 54. ઓપ્શન નંબર 4. બે વિદ્યાર્થીનો હોમવર્કનો ગુણોત્તર 12:11 છે અને વચ્ચેનો તફાવત તો એક ભાગનો કિંમત કેટલી આપી છે? 10 આપી છે. તો નાનો છોકરો એટલે 11 ભાગ 11 ભાગ એટલે જો 1 ભાગ એટલે 10 તો 11 હોય તો 11 ગુણ્યા 10 એટલે 110. ઓપ્શન 1. 0.00125 ગુણ્યા 0.05 ગુણ્યા 0.05. હવે જો આમાં પોઈન્ટ પછી કેટલા અંક? 5 અંક. અહીંયા પોઈન્ટ પછી 5 અંક એટલે પોઈન્ટ ઉડી ગયા. અહીંયા પોઈન્ટ પછી 2 અહીંયા પોઈન્ટ પછી એટલે કુલ પોઈન્ટ પછી 4 તો અહીંયા પોઈન્ટ પછી 4 તો પોઈન્ટ બધા ઉડી ગયા. હવે છેદ ઉડાડવાનું તો 25 પંચા 125 અને 11 પંચા 55. તો વધ્યું હું 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કેટલા આવશે? 125. ઓપ્શન નંબર 4. વિકાસે પરીક્ષામાં 3 પરીક્ષામાં તેને ગુણના સંબંધિત તો ગુણ કેટલા? 4x - 3x 6 4 6 3 6. તો આપણે કહીએ કે 4x 3x 6x. 3 પરીક્ષાના મહત્તમ ગુણનો સંબંધિત મહત્તમ ગુણ એને આપણે શું y કહીએ? 8y 8/8/7 8y 8y અને 7y. પછી હું કીધું જો તેને 50% ગુણ મેળવ્યા
આ ગુણ કેટલા છે? તો 3x ને 4x, 7x, 7 ને 6, 13x. આ કેટલા? 8 દુ 16 ને 7, 23x, 26x થઈ ને. તો આ 23x છે નહીં, y છે તો y લખશું આપણે. હવે શું કીધું? જો તેને કુલ 50%, તો આ કુલના 50%, તો આપણે કહીએ કે 23y ના 50%, એટલે અડધો ભાગ થયો, બરાબર 13x છે. અહીં આપણે નીચે લખી નાખીએ, સાઈડમાં જરૂર પડશે. તો 23y ના 50%, 1/2 બરાબર 13x થઈ ગયા. હું 2 ને સામે ગુણી દઉં તો 13 દુ 26x થઈ જશે, અહીંથી નીકળી જાય. તો x/y તો શું આવશે? 23/26 આવી જશે. હવે x ની કિંમત આ મૂકી દો તો આ શું થઈ જાય? 4x વાળી કોલમ આખી, 4 × 23, તો 23 ચોક 92, 23 તેરી 69, અને 23 છક 138. પછી આ y ની કિંમત ક્યાં મૂકી દો? આમાં મૂકી દો. y ની કિંમત આમાં મૂકી દે તો એની કાંક નવી કોલમ બને. 26 × 8 208, 26 × 208, અને 26 + 182. આપણને પ્રશ્નોમાં હું પૂછું, કેટલી પરીક્ષામાં તેને 50% થી વધુ? 204 ના 50%, એટલે અડધા, 104 કરતા ઓછા, તો આમાં 50% થી વધુ નથી મેળવ્યા. આ 104 થી ઓછા. હવે 182 ના 50%, એટલે 91, 91 કરતા વધારે છે, તો કે હા. તો કેટલી પરીક્ષા? તો એક પરીક્ષામાં એમને વધારે ગુણ મેળવ્યા છે. કોને? વિકાસે. પ્રથમ, દ્વિતીય અને ત્રીજી ઘડિયાળની ખરીદ કિંમતનો ગુણોત્તર તો 5:6:9 છે. પ્રથમ ઘડિયાળમાં 10% નફો, તો 10% નફો હોય તો વેચાણ કિંમત કેટલી થઈ જાય? 5.5 થઈ જાય. બીજી ઘડિયાળમાં 10% નફો, તો બીજી ઘડિયાળની કિંમત કેટલી થઈ જાય? 6.6 થઈ જાય. અને ત્રીજી ઘડિયાળમાં 20%ની ખોટ કરો તો કેટલા? 1.8 ખોટ જાય, તો 7.2 માં વેચી હોય. તો એકંદરે નફો કે ખોટની ટકાવારી. પેલા આપણે કુલ ખરીદ કિંમત ગોતી લઈ. 5 ને 6 11 ને 9 20, 20 રૂપિયામાં ખરીદી હતી, વેચે કેટલે? પોઈન્ટ પછી 5 ને 6 11 ને 2 13 નો તગડો વધી 1, 6 7 અને 5 18 ને 19, વેચી કેટલે? 19.3 માં, તો 0.7 રૂપિયાની ખોટ ગઈ. કેના ઉપર? તો કે 20 રૂપિયા ઉપર, તો ગુણ્યા 100, 20 × 500, 0.7 × 5, એટલે 3.5 રૂપિયા ખોટ. ઓપ્શન નંબર 2. ત્રણ સંખ્યાઓની સરેરાશ 101.25 ભાગ્યા 3, તો સરવાળો કેટલો થઈ જાય? 101.25, કારણ કે સરેરાશ ગુણ્યા સંખ્યા કરવી એટલે સરવાળો, તો 3 વડે ગુણ 3 ઉડી ગયા. જો પ્રથમ સંખ્યા ત્રીજી સંખ્યા કરતા 5/4 હોય અને ત્રીજી સંખ્યા બીજી સંખ્યા કરતા 20 ઓછી હોય, આપણે પેલા અહીં લખી નાખવી, પહેલી સંખ્યા A, બીજી સંખ્યા B અને ત્રીજી સંખ્યા C. તો હું ત્રીજી સંખ્યાને ધારું કેટલા? 4x. તો પહેલી સંખ્યા કેટલી થઈ ગઈ? 5x થઈ જાય, કારણ કે આને 5/4, 4 ઉડી ગયા, 5x. હવે શું કીધું? ત્રીજી સંખ્યા બીજી સંખ્યા કરતા 20 ઓછી, તો આ એની કરતા 20 વધારે, તો 4x + 20 આ કરી દો. બધાયનો સરવાળો મને કેટલો આપ્યો? 101.25. 5x, 4x ને 4x, 4 દુ 8 ને 5 13x, બરાબર 101.25 માંથી આ 20 સામેની બાજુ જશે, માઇનસ થઈ જશે, તો કેટલા આવશે? 81.25. હવે જો આપણે ગોતવાની કઈ સંખ્યા છે? બીજી સંખ્યાનું મૂલ્ય, તો 4x + 20 ગોતવાના. તો આમાં x ની કિંમત શું થઈ જાય? 125.81.25 ભાગ્યા 13. હવે જો 4x ગોતવાના, બંને બાજુ 4 વડે ગુણી દો.
આનો જવાબ કેટલો આવશે? 4x નો 25 આવશે. એમાં મારે કેટલા 20 ઉમેરવાના, તો +20 કરી દો, તો કેટલા આવી જશે? 45. ઓપ્શન 3. રોહન 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યો છે. દર કિલોમીટર પછી 10 મિનિટ આરામ કરે છે. તો 34 કિમીનું અંતર કાપવા માટે તે કેટલો સમય લાગશે? હવે જો 34 દર કિલોમીટર આરામ લે તો 33 વખત આરામ લેશે. હવે 33 વખત આરામ લે તો કેટલા? 330 મિનિટ ઈ થઈ ગઈ. હવે જો 17 કિલોમીટર કલાકમાં 17, તો 34 કાપવા માટે 2 કલાક જોઈએ. 330 ને હું 60 વડે ભાગી નાખું તો મને કલાક મળે. કેટલી મળશે? 5.5 કલાક. 2 કલાક આ તો કેટલી? 7.5 કલાક. 7.5 કલાક એટલે 7 કલાક ને 30 મિનિટ. ઓપ્શન 1. તો A1 A2 પ્લસ A3 105 દિવસમાં. A1 કેટલો? તો કે 210 દિવસ, તો 105 માં 210 દિવસ વધારે. A2 કેટલો? તો કે 105 દિવસ વધારે, તો A2 બરાબર 105 પ્લસ 105. હવે 105 બરાબર હું 1 ધારી લો, 1 ભાગ છે, તો આ 1 ભાગ. 210 એટલે 2 ભાગ થયા, આ 1 ભાગ થયો અને આ 1 ભાગ થયો. તો અહીંયા 1 અને 3 અને 2. આપણે ધારી લઈએ કુલ કામ કેટલું? 6 દિવસ. 6 હે તો આ કેટલું દરરોજનું કરશે? 6. આ કેટલું કરશે? 2. અને આ કેટલું કરશે? 3. તો આ બેયને A1 ને A2 ને જ લેવાના છે, તો બંનેમાં કેટલું? 5 કામ થાય દરરોજનું. તો 6 કામ કરવા માટે 5. હવે જો 1 ભાગ બરાબર આપણે કેટલું લીધું હતું? 105. તો 105 ના ગુણી દો. 21 પંચા 105 અને 21 છક 126. ઓપ્શન નંબર 1. 350 મીટર લાંબી ધરાવતી એક ટ્રેન, આપણે ટ્રેનના શું કહી દીધું? એક ટ્રેન કહી દીધી. 550 મીટર લાંબા પુલ પાર કરવા માટે 12 સેકન્ડ લે છે. તો એની ઝડપ આપણે ગોતી લેશું. હવે જો અંતર કેટલું થાય? તો બંનેનો સરવાળો 350 પ્લસ 550 એટલે 600. 600 ને 3 900 ભાગ્યા 12 સેકન્ડ. 900 ભાગ્યા 12 કરો એટલે 75 મીટર પ્રતિ સેકન્ડ. હવે શું કીધું? 1300 મીટર લાંબો પુલ પાર કરવા માટે ટ્રેનને કેટલો સમય લેશે? હવે જો 1300 મીટર પુલ ને 350 મીટર ટ્રેન, તો કુલ અંતર કેટલું થઈ ગયું? 1650 મીટર. અને ઝડપ કેટલી? 75 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીં છેદ ઉડાડો તો 75 દુ 150, 15 હોય તો 75 દુ 150, તો 22 મીટર 22 સેકન્ડ લેશે. ઓપ્શન 3. 3112 ભાગ્યા 4, 3112 ભાગ્યા 4 ગુણ્યા 2 પ્લસ 143 માઇનસ 212. 2 વડે ઉડે તો 2 અને આ 2 વડે ઉડાડી દેશું તો આપણને કેટલા મળશે? 1556. હવે શું થઈ ગયું? 1556 પ્લસ 143 માઇનસ 212. તો 1556 પ્લસ 143 એટલે 1699 માઇનસ 212. તો કેટલા આવશે? 1487. ઓપ્શન નંબર 1. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એટલે A બરાબર 15 આપી દીધા છે. ચોથું પદ એટલે AR ની 3 ઘાત બરાબર 3240 આપી દીધા. તો 8મા પદ અને 6ઠા પદનો, તો AR ની 7 ઘાત ભાગ્યા AR ની 5 ઘાત બરાબર કેટલા થાય ગોતો. હવે એની કિંમત 15 આ બાજુ મૂકો એટલે અહીં છેદમાં હોય છે, તો R નો ઘન બરાબર શું થઈ જાય? 3240 ભાગ્યા 15. તો છેદ ઉડાડો કેટલા હોય? 216. જો R નો ઘન 216 હોય તો R કેવો હોય? 6 હોય. હવે જો અહીંયા છેદ હોય એ ઉડી ગયા. R ની 7 ઘાત માંથી R ની 5 ઘાત જાય તો R નો વર્ગ ગોતવાનો હોય. તો 6 નો વર્ગ કેટલો થઈ જાય? 36. ઓપ્શન 4.
60 પરિણામની સરેરાશ 24. જો દરેક પરિણામમાંથી 7 બાદ કરવામાં આવે તો નવા, જો બધામાંથી બાદ કરવાનું, સરેરાશમાંથી જ બાદ કરી દેવી. તો 24 માંથી 7 જાય તો 17. ઓપ્શન 4.